ટીમ વડોદરા દ્વારા સવા વર્ષ પૂર્વે રી-ઇમેજિંગ વડોદરા થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી, જે અંતર્ગત 10મી તારીખે યોજાનારી કાર્યશાળામાં ભવિષ્યનું વડોદરા કેવું હશે તેના પર શ્રેષ્ઠીઓના સૂચન લેવાશે. આ કાર્યશાળા પૂર્વ વિધાનસભાના મુખ્ય દંડકે વડોદરામાં અન્ય શહેરો જેવા મોટા ઉદ્યોગ નથી, પણ ટુરિઝમ છે, જેને વિકસાવવાની જરૂર હોવાનું જણાવી યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી તરીકે બિરુદ મળે તે માટેના પ્રયત્ન હાથ ધરવા ટીમ વડોદરા પ્રતિબદ્ધ છે તેમ કહ્યું હતું. શહેરના ટીમમાં વડોદરા દ્વારા સવા વર્ષ પહેલા રી-ઇમેજિંગ વડોદરાની થીમ પર કાર્યશાળા યોજવામાં આવી હતી. બેઠક ભવિષ્યનું વડોદરા કેવું હશે. ટીમ વડોદરા કાર્યશાળામાં તજજ્ઞો પાસેથી મંતવ્યો લેવાશે. ટીમ વડોદરા દ્વારા સવા વર્ષ પૂર્વે રી-ઇમેજિંગ વડોદરા થીમ પર કાર્યશાળા યોજવામાં આવી, જે અંતર્ગત 10મી તારીખે યોજાનારી કાર્યશાળામાં ભવિષ્યનું વડોદરા કેવું હશે તેના પર શ્રેષ્ઠીઓના સૂચન લેવાશે. અને આ કાર્યશાળામાં પૂર્વ વિધાનસભાના મુખ્ય દંડકે વડોદરામાં અન્ય શહેરો જેવા મોટા ઉદ્યોગ નથી, પણ ટુરિઝમ છે, તેને વિકસાવવાની જરૂર હોવાનું જણાવી યુનેસ્કોમાં ક્રિએટિવ સિટી તરીકે બિરુદ મળે તે માટે પ્રયત્ન હાથ ધરવા ટીમ વડોદરા પ્રતિબદ્ધ છે તેમ કહ્યું હતું. ત્યારબાદ હવે 10મી તારીખે વડોદરાને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીનું બિરુદ મળે તે માટે પ્રબુદ્ધ નાગરિકો આ સૂચના માટેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૂર્વે ગુરુવારે સવારે બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું આયોજન કરાયું હતું, જેમાં શહેરમાં આવતા મુસાફરો સાંસ્કૃતિક ઉત્સાહ અનુભવે તે દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. બ્રેઇન સ્ટોર્મિંગ સેશનમાં હેરિટેજ ઇમારતની યાત્રા કરાવતી બંધ પડેલી બસને શરૂ કરવા, ગરબા ટુરિઝમ, હેરિટેજ સ્ક્વેર, ન્યાય મંદિર અને લાલકોટના રેસ્ટોરેશન અને હેરિટેજ વોક સંદર્ભે ચર્ચા યોજાઈ હતી. રી-ઇમેજિંગ વડોદરાની આગામી કાર્યશાળા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે વડોદરાની ઓળખ સમા ગરબા, પરફોર્મિંગ આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, હેરિટેજ બિલ્ડિંગ્સ, રેલવે, યુનિવર્સિટી, શહેરની આસપાસના 5 પ્રવાસી સ્થળો વગેરેની સર્કિટ બનાવી ટુરિઝમને વિકસાવી શકાય છે. તેઓએ કહ્યું હતું કે વડોદરામાં સુરત, રાજકોટ અને અમદાવાદની જેમ ઉદ્યોગો અને વેપાર ધંધા નથી, પરંતુ વડોદરા પાસે ટુરિઝમ છે, જેને વિકસાવવા માટે ટીમ વડોદરા કટિબદ્ધ છે. વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત થાય તે માટે લગભગ છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને આગામી તારીખ 10 ઓગસ્ટ 2024ના રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માત્ર રાજકીય નહીં પણ બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ શ્રેષ્ઠીઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો, આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા, લિવેબલ બનાવવા, લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્યશાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને આ દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં સારી પ્રગતિ કરી શકે તે માટે પ્રતિબદ્ધ છે. અને તે સંદર્ભે આજરોજ આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કાર્યશાળા આ જ સ્થાને એટલે કે સૂર્યા પેલેસમાં જ આયોજન કરવાનું રાખ્યું છે, જે સવારના 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજના 6 વાગ્યા સુધી અલગ અલગ સેશન્સમાં દરેક વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા પણ થશે અને સૌ કોઈ પોતાના એમાં મંતવ્યો પણ રજૂ